અગત્યના સમાચાર। વડોદરા પોલીસ દ્વારા નવા વર્ષે પણ પ્રોહિબિશનના મુદ્દામાલનો નાશ કરવાની કામગીરી ચાલી રહી છે। તાજેતરમાં શહેરના 5 પોલીસ મથકમાં પકડાયેલી 15,000થી વધુ દારૂની બોટલો પર સરકારી બુલડોઝર ફર્યું છે અને તેનો નાશ કરવામાં આવ્યો છે। આ તકે સંબંધિત વિભાગના ઉચ્ચ અધિકારીઓ હાજર હતા। વિતેલા વર્ષના અંતિમ મહિનાઓથી દારૂનો નાશ કરવાનું શરૂ કરવામાં આવ્યું છે, જે આજ દિન સુધી ચાલી રહ્યું છે। વડોદરા શહેર પોલીસ દ્વારા તરસાલી ખાતે આવેલા ચીખોદરા ગામે પ્રોહિબિશનના મુદ્દામાલનો મોટી સંખ્યામાં નાશ કર્યો છે। ખુલ્લા મેદાનમાં પાથરેલી દારૂની બોટલ પર સરકારી બુલડોઝર ફર્યું છે। આ કાર્યવાહી સમયે સંબંધિત પોલીસ મથકના થાણા ઇન્ચાર્જ એસીપી, એસડીએમ તથા અન્ય જરૂરી અધિકારીઓ સ્થળ પર હાજર હતા। કાર્યવાહીમાં કેટલોક પ્રોહિબિશનનો મુદ્દામાલ જૂનો હોવાથી તેની મંજૂરી મળ્યા બાદ તેને નિકાલ અર્થે લાવવામાં આવ્યો હોવાનું ડીસીપીએ મીડિયાને જણાવ્યું છે। ડીસીપી અભિષેક ગુપ્તાએ મીડિયાને જણાવ્યું કે ઝોન 3 અંતર્ગત આવતા પાણીગેટ, વાડી, કપુરાઈ, મકરપુરા અને માંજલપુર પોલીસ મથકમાં પકડાયેલા પ્રોહિબિશનના મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો છે, જેમાં 2 ડિવિઝન E અને Fના એસીપી તથા એસડીએમ સાહેબ ઉપસ્થિત રહ્યા છે। આ કાર્યવાહીમાં 115 જેટલા ગુનાઓ અંતર્ગત પકડવામાં આવેલ 15,000થી પણ વધુ દારૂની બોટલોનો નાશ કરવામાં આવ્યો છે। કુલ મુદ્દામાલની અંદાજિત કિંમત ₹33.44 લાખ જેટલી થવા પામે છે। નાશ કરાયેલા જથ્થામાં 1-2 વર્ષ જૂનો મુદ્દામાલ હતો। કેટલોક પોલીસ મથક વિસ્તારમાં કોર્ટમાંથી મંજૂરી મળતા જ નિકાલ કરવામાં આવ્યો છે। આજ રોજ ઝોન 3ના પાણીગેટ પોલીસ સ્ટેશન, વાડી પોલીસ સ્ટેશન, કપુરાઈ પોલીસ સ્ટેશન, મકરપુર અને માંજલપુર પોલીસ સ્ટેશન 5 પોલીસ સ્ટેશનનો મુદ્દામાલ પ્રોહિબિશનનો નાશ કરવામાં આવ્યો છે, જેમાં 2 ડિવિઝન E અને ડિવિઝન Fના એસીપી સાહેબો તથા એસડીએમ સાહેબ પણ હાજર હતા, જેની અંદર 115થી વધારે ગુનાના કામે 15,000થી પણ વધારે બોટલોનો નાશ કરવામાં આવ્યો છે, જેની કુલ મુદ્દામાલની કિંમત જોવા જઈએ તો 33,44,000થી પણ વધારે થાય છે, જેમાં છેલ્લા 1-2 વર્ષનો મુદ્દામાલ વધારે હતો અને અમુક પોલીસ સ્ટેશનમાં થોડો જૂનો મુદ્દામાલ છે, જેમાં કોર્ટમાંથી મંજૂરી મળી ગઈ હતી અને જેના આધારે તેનો આજે નાશ કરવામાં આવ્યો છે। દારૂ નાશ કરવામાં 5 પોલીસ સ્ટેશનમાંથી પોલીસ સ્ટેશનના થાણા અધિકારીશ્રીઓ, 2 ડિવિઝનના એસીપી સાહેબશ્રીઓ અને એસડીએમ સાહેબ પણ ઉપસ્થિત હતા।